લાદોની આગળ જતા નામ તો હું ભૂલી ગયો. આ સાધુ બહુ જતા. આ ડામવાળા બાપુ. આ ડામવાળા બાપુ. હા તમારી આવતા ને ડામવાળા બાપુ. ડામવાળા બાપુ આ મારી પાસે બેસતા. એટલે તો વાત છે. હા. ડામવાળા બાપુ તમારી પાસે આવતા. મને તો હું તો મારી તો ઉંમર નાની છે પણ મને વાત મળતી હોય. હો ડામવાળા બાપુ આજથી 40-45 વર્ષ પહેલાં ભૂતનાથ પાસે ભૈરવનું સ્થાનક છે. હા છે. હા, હા. હા ક્યાં રહેતા? ક્યાં રહેતા એ? ત્યાં રહેતા ને એ સમયમાં છે ને ગામમાં દિગંબર અવસ્થામાં નીકળતા. અચ્છા. હં એટલે આપણા સમાજને એમ લાગવાનું કે આ બેની મોજને મસ્તીમાં હતા. એ સમયે મારા ફાધર અહીં બેસતા. એટલે સ્વાભાવિક છે કે આપણે એટલે ત્યારે છે ને ખાંડ આવતી આપણે સંતાનના પોતાની એ 100 કિલોની ભરતીમાં આવતી. આ બોરી હતી 100 કિલોની ભરતીમાં આવતી. એટલે એકાદ બે વખત મારા ફાધરે એ માણસને મળતો તો આપી દીધું. વળી એમ કરતાં કરતાં એક વખત અહીંયા આવી ગયા મારા ફાધર પર. એટલે પછી મહાત્મા અનુષ્ઠાન કર્યું અને લોકો તે પછી અમારે આવડો જ ઘણો સમય એવો રહ્યો કે રાતે 10 વાગે આવે, હું રાતે 1:30-2 વાગે દુકાન બજાવતો ત્યારે. એટલે આવે એટલે કરવાનું એટલે હું એને અહીં બેસાડી દઉં. હું અહીં બેઠો કારણ કે કોઈ ગ્રાહક આવે મારે વાતચીત છે પૈસા લઈ લેતી કરી એ બેસીએ અમે રાતે દુકાન બોલાવીને પછી મારી ભેગા મને મારા રહેઠાણ સુધી આવતા. હનુમાન દાદાના મંદિરે હું દર્શન કરું સારું કારણ કે હનુમાનજી દાદાનું મંદિર છે ને દર્શન કરવાનું બરાબર તો પીઠ ફેરવીને એની સામે નહીં ઊભું રહેવાનું. બરાબર. જંગલ વિસ્તારમાં દીપડા બાપુ તરીકે ઓળખાતા. હા. એ વિસ્તારમાં એ દીપડાનું રૂપ લઈ લેતા. હા ને ત્યાં જે મંદિર છે ને હું નામ ભૂલી ગયું મારા મગજમાંથી નીકળી ગયું. ને ત્યાં જે મંદિરની સેવા પૂજા કરતા ને એ પોરબંદર સ્ટેટના બેન હતા પુરીમાં કરીને હતા. હા જોગણેશ્વર ઈટવામાં જોગણેશ્વર. ભૂરીમાં ન્યા છે ને ઈટવામાં તપ કરતા હોતા. ત્યાં રહેતું બધું. એટલે એક વખત રાત્રે મોડા ટાઈમે એ 1:30-2 વાગે ત્યાં ચડી ગયું હતું. હા હું તો શરીરમાં જાતે જીવાતું ને એવું એટલે આખરો આપ્યો ને સૂઈ જાવ તમે. બીજે દિવસે જોયું તો કાંઈ નહોતું શરીરમાં. બરાબર. પછી નાનાની વાછડા ને ગાયું ને અહીંયા પછી બુરી માને એમ કીધું કે હું આ વાછડાને ખાઈ જાઉં. સ્વાભાવિક છે કે આપણે તમે હું આ ગાંડાવાળી વાતો કરો છો. સાહેબ ત્રીજે દિવસે વાછડાનું મારણ થયેલું હતું. આ બધું છે. હાલો ધીરુભાઈ બહુ સત્સંગ ઘણો થયો તમારી અત્યારે આજે. એની કૃપા બહુ ભવ્ય